ચૈત્ર મહિનામાં ચારેય બાજુ વાતાવરણ ખૂબ જ ઉદાસી જોવા મળે છે. પાનખરના કારણે આપણી આસપાસનો માહોલ પણ ખૂબ ફિક્કો લાગતો હોય છે. તેવામાં પોઝિટિવ ઉર્જા માટે રોજ ઘરમાં ધૂપ, કપૂર તથા લીમડાના સૂકા પાંદડાઓ સળગાવો. ઘરમાં ચારેય બાજુ ફેરવો. આવું કરવાથી ઘરમાં પોઝિટિવ ઉર્જા વધશે અને નકારાત્મક ઉર્જા ધીમે ધીમે નષ્ટ થઈ જશે. ખાસ વાત કે ચૈત્ર માસમાં લીમડાના વૃક્ષમાં શીતળા માતા અને દુર્ગા માતાનો વાસ હોય છે. તેથી આ માસમાં રોજ લીમડાના ઝાડને પાણી અર્પણ કરવું જોઈએ. લીમડાના ઝાડ નીચે ચમેલીના તેલનો દીવો પ્રગટાવવાથી શારીરિક તથા માનસિક રોગોમાંથી મુક્તિ મળે છે અને આપણા પર દેવીની કૃપા બની રહે છે. આમ ચૈત્ર માસમાં લીમડાના વૃક્ષની પૂજા કરવાનું ધાર્મિક મહત્ત્વ છે. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.